વેલકમ ટુ એસ્પિરન્ટ્સ. ગઈકાલે આપણે ચેપ્ટર 10 અને 11 જોયા હતા. એકચ્યુઅલી 11 સ્કીપ કર્યું હતું. 10 ચેપ્ટર જોઈ ગયા છે ક્લાસ 6ની એનસીઆરટીના. આજે જોવાના છે ચેપ્ટર નંબર 12. આની પાછળ તમારે જેટલા સ્ટાર લગાવવા હોય એટલા લગાવી દેજો. ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બરાબર, ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. કોઈ પણ તમારી એક્ઝામ હશે, આ ચેપ્ટરનો આ યુગનો ક્વેશ્ચન હશે ને હશે જ. બરાબર, કોઈ પણ એક્ઝામ હશે, ક્લાસ 3ની હશે, જીપીએસસી હશે, એસએસસી હશે, કોઈ પણ એક્ઝામ જ્યાં આગળ જીએસ જીકે પૂછાય છે, યુપીએસસી હશે, મેઇન્સ પ્રિલિમ્સ બધી. બરાબર, તો જેટલી વાર રિવિઝન કરવું હોય આ ચેપ્ટરનું એટલી વાર કરજો. આપણે ખાલી અહીંયા એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે લેક્ચર બહુ મોટો ના થઈ જાય, કેમ કે ચેપ્ટરમાં ઘણી વસ્તુઓ ઓછી આપેલી છે. એકચ્યુઅલીમાં ઘણી વધારે વસ્તુઓ કરવાની છે જે આગળના ધોરણોમાં આવશે. 12th સુધી કરીશું આપણે, તો ત્યાં સુધીના બીજા બધી વસ્તુઓ એડ થતી રહેશે. પરંતુ જો આ તમારો કોર સ્ટ્રોંગ હશે, ફર્સ્ટ ટાઈમ આ તમે ચેપ્ટર ભણવા જઈ રહ્યા છો, કાં તો ફર્સ્ટ ટાઈમ રીડ કરો છો જીસીઆરટીને, તો આ બેઝ છે તમારો. તો એ સ્ટ્રોંગ હશે તો આગળનો વાંધો નહીં આવે જે પણ માહિતી એડ થશે તેમાં. બરાબર, તો ગુપ્ત યુગ તેની શરૂઆત કરીએ તો શરૂઆત થાય છે શ્રીગુપ્તથી. શ્રીગુપ્ત પછી આવશે, ચલો આખી જ લખી દઈએ, ઘટોત્કચ, પછી ચંદ્રગુપ્ત પ્રથમ, પછી આવશે સમુદ્રગુપ્ત, પછી આવશે ચંદ્રગુપ્ત બીજો, એના પછી આવશે કુમારગુપ્ત, અને છેલ્લે આજે મેઇન તમારે યાદ રાખવાના છે તેનું જ લિસ્ટ લખતા છે. છેલ્લે વિષ્ણુગુપ્ત સમયે આ અંત થશે. વિષ્ણુગુપ્ત ગુપ્ત સામ્રાજ્યનો છેલ્લો રાજા હતો. બરાબર છે, તો આ હાયરાર્કી હતી એ તમારે યાદ રાખવાની છે. હવે ગુપ્ત યુગમાં કેમ વધારે ઇમ્પોર્ટન્ટ છે, તો ગુપ્ત યુગને સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે ભારતનો, એટલા માટે. હવે આને એક સ્ટોરીના સ્વરૂપમાં જ આપણે ડાયરેક્ટ જ જોવાનું ચાલુ કરી દઈએ. પહેલાં જોઈશું તો લેક્ચર ઘણો લાંબો થઈ જશે, કેમ કે કન્ટેન્ટ વધારે છે. તો સ્થાપક આપણે હમણાં જોયું, શ્રીગુપ્ત તેના સ્થાપક હતા. તેનો ઉત્તરાધિકારી હતો ઘટોત્કચ ગુપ્ત, અને રાજધાની હતી પાટલીપુત્ર. પાટલીપુત્ર એટલે આજનું પટના, જે બિહારની રાજધાની છે. બિહારની રાજધાની છે તે. સમયગાળો ઈસવીસનને 320થી લઈને 550 સુધીનો. ઈસવીસન 320માં શ્રીગુપ્તે ગુપ્ત સામ્રાજ્યની સ્થાપના કરી હતી. બરાબર, મુખ્ય વસ્તુઓ જોઈએ તો વિક્રમ સંવત અહીંયાથી ચાલુ થયું હતું. જે વિક્રમ સંવત આપણે દિવાળી વખતે જે ઉજવીએ છીએ, ગુજરાતીઓનું જે ન્યૂ યર હોય છે આપણું ગુજરાતમાં દિવાળી વખત, એ નહીં. બરાબર, દિવાળીવાળું નહીં, પરંતુ જે 1 એપ્રિલે જે ન્યૂ યર ઉજવાય છે, મોસ્ટલી મહારાષ્ટ્રના લોકો, મરાઠીઓ ઉજવે છે ગુડી પાડવા તરીકે. 1 એપ્રિલે જે બને ન્યૂ યર આવે છે એને એ વિક્રમ સંવત, આવાળું વિક્રમ સંવત અહીંયાથી શરૂ થયું હતું ગુપ્ત સામ્રાજ્યમાંથી. બરાબર, જે શરૂઆત કરી હતી ચંદ્રગુપ્ત બીજાએ. ઘટોત્કચ, શ્રીગુપ્ત, પછી સમુદ્રગુપ્ત, પછી જે ચંદ્રગુપ્ત હતો તેને શરૂઆત કરી હતી. બરાબર છે, તો આ સાલ યાદ રાખવાની, કયા સાલમાં હતું. રાજધાની
આ તમારે ખાસ યાદ રાખવાની છે રાજધાની. સુવર્ણયુગ કહેવાય છે. કેમ કહેવાય છે આપણે આગળ ચર્ચા કરીશું. બરાબર. વિસ્તાર, તો વિસ્તાર જોઈએ તો ભારતનો સૌથી મોટો ઉત્તર ભારતનો સૌથી આખો જ ઉત્તર ભારતનો ભાગ હતો. બરાબર, મોટા ભાગનો વિસ્તાર. હવે આમ ભારતનો નકશો જોઈ લઈએ આપણે આમ રફ રીતે. બરાબર, તો ઉત્તર ભારતમાં છેક અફઘાનિસ્તાન, પાકિસ્તાન એ આખું જ હતું. આ બધો ભાગ સમુદ્રગુપ્તે એડ કર્યો હતો. સમુદ્રગુપ્ત. ગુજરાતનો જે ભાગ છે ત્યાં આગળ શકનું શાસન હતું. શક ક્ષત્ર, શકોનું શાસન હતું. એ એડ કર્યું હતું. એ જીત્યું હતું ચંદ્રગુપ્ત બીજાએ. સમુદ્રગુપ્તે છેક આખું દક્ષિણ સુધીના વિજયો પ્રાપ્ત કર્યા હતા. ઓડિશા સુધીના ઓલરેડી હતું. આ બધા સમુદ્રગુપ્તે જ જીત્યા હતા. પરંતુ અહીંયા કેવું હતું કે આ રાજધાની છે, તો અહીંયાથી ઘણું દૂર હોવાના કારણે વ્યવસ્થાપનમાં, વહીવટમાં થોડી અવગડ પડે એવું હતું. તો તે રાજ્યો, અહીંના જે રાજાઓ હતા તેમને ખંડની સ્વીકારીને છોડી દીધા હતા. બરાબર, કે એમને રાજ કરવા આપી દીધું હતું. આ રાજાઓ દર વર્ષે ખંડણી આપી દેતા હતા સમુદ્રગુપ્તને અને પોતે શાસન ચલાવતા હતા. એક તરીકે ગુપ્ત યુગના સમુદ્રગુપ્તની અંદરમાં જ આવતા હતા, પરંતુ પોતાનું શાસન તે લોકો પોતે જ ચલાવતા હતા રાજ્યમાં. એ રીતની વ્યવસ્થા હતી. ભારતના ઇતિહાસનો સુવર્ણ યુગ તરીકે ઓળખાય છે, એટલે કે ગોલ્ડન એજ, ગોલ્ડન પીરિયડ તરીકે આપણે તેને ઓળખીએ છીએ. તો આ મુખ્યત્વે પરિચય હતો આપણો. હવે આગળ વધીએ અને ચંદ્રગુપ્તથી શરૂ કરીએ. આ મુખ્યત્વે એક તમને મેપ આપેલો છે. આ છે થાનેસર. થાનેસર. અહીંયા છે મથુરા, કન્નૌજ. આ પાટલીપુત્ર છે. પાટલીપુત્ર એટલે કે કેપિટલ છે, રાજધાની. આ નાલંદા, અહીંયા વિશ્વવિદ્યાલય બની હતી. ઉજ્જૈન, આ ગુજરાતમાં આવેલું વલભી. આ છે ભરૂચ. અહિલ, અહીંયા છે અજંતા. અહીંયા સાતવાહનોનું રાજ્ય હતું. આ છે અમરાવતી. અહીંયા પલ્લવ, કાંચીપુરમ, મદુરાઈ અને નીચે પાંડ્યા રાજાઓનું શાસન હતું. બરાબર. આ શું છે તો અભિલેખો, આ જે પણ જગ્યાએથી અભિલેખો મળ્યા છે તેનું સ્થાન દર્શાવેલું છે. આટલી જગ્યાઓથી ગુપ્ત યુગના અભિલેખો મળ્યા છે અને આટલા નગરો ત્યાં મુખ્ય હતા. બરાબર. આપણે શહેર સુધી પહોંચી ગયા હતા. મૌર્ય યુગમાં આપણે જોયું હતું કે શહેરોની રચના થઈ ગઈ. ગામડાઓ, પહેલાં કબીલાઓ હતા, તે ધીરે ધીરે મોટા થઈને ગામડા બન્યા. ગામડાઓમાંથી આપણે વિકાસ થયો, અમુક ગામડાઓનો વિકાસ થયો, મોટા થયા અને તે શહેર સુધી શહેર બનવા લાગ્યા હતા. એટલે કે ત્યાં વેપાર, ધંધા, બજારો વગેરે અસ્તિત્વમાં આવી ગયા હતા. વિહારો, સ્તૂપો એ બધું બનવાની શરૂઆત થઈ ગઈ હતી. મહેલો બનવાની શરૂઆત થઈ ગઈ હતી. તો એ જ રીતે એક અજાયબીની વસ્તુ હતી, એ હતો લોહસ્તંભ. આ દિલ્હીમાં આવેલો છે. ક્યારે જાઓ તો જોજો. લોહસ્તંભ જે છે, આની વિશેષતા એ છે કે આટલા વર્ષો સુધી ગુપ્ત યુગનો છે. ચંદ્રગુપ્ત દ્વિતીય વિક્રમાદિત્યના સમયમાં બનાવવામાં આવ્યો હતો. ત્યારથી લઈને આજ સુધી વરસાદ હોય, કંઈ પણ હોય, જે પણ વાતાવરણીય કેમિકલ્સ છે, બધી વસ્તુઓ લાગી, પરંતુ તેને કાટ પણ નથી આવ્યો કે કોઈ પણ પ્રકારનું
ક્ષય તેનો થયો નથી એવી ધાતુમાંથી બનેલો છે આ લોહસ્તંભ. દિલ્હીના મહેરૌલી ખાતે લોહસ્તંભ આવેલો છે, જે ગુપ્ત યુગની ધાતુ વિદ્યાની અદ્ભુત સિદ્ધિ ગણાય છે. આ સ્તંભ પર સંસ્કૃત ભાષામાં લેખ લખેલો છે આના પર. અને ચંદ્રગુપ્ત દ્વિતીય જે વિક્રમાદિત્ય તરીકે ઓળખાયો હતો, તે ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં તેને બનાવવામાં આવ્યો હતો અને તેના સમયની સિદ્ધિઓ આ લેખ પર આલેખેલી છે. આશરે 1600 વર્ષ થઈ ગયા, પરંતુ કાટ તેને આવેલો નથી. આ ધાતુ વિદ્યાની કુશળતાની એક ચમત્કારિતા બતાવે છે. હવે શરૂ કરીએ આપણે પ્રથમ રાજા ચંદ્રગુપ્ત મૌર્ય. શ્રીગુપ્ત અને ઘટોત્કચમાં એટલી કોઈ પણ મુખ્ય વસ્તુઓ નથી કે જે આપણે ભણવી પડે કે પછી યાદ રાખવી પડે, જે એક્ઝામમાં મોસ્ટલી પૂછાતી હોય એવી કોઈ પણ વસ્તુ એ બે શાસનમાંથી નથી આવતી. એટલે શરૂઆત કરીએ છીએ ચંદ્રગુપ્ત પહેલાંથી, જે મહત્ત્વનો રાજા છે આપણા માટે. તો સ્થાપક રાજા તરીકે તેનું મહત્ત્વ છે. સ્થાપના કરી હતી શ્રીગુપ્તે. સ્થાપક શ્રીગુપ્ત ગણાય છે, પરંતુ એકચ્યુઅલ સ્થાપક કહેવાય જ્યાંથી વિકાસ થયો ગુપ્ત યુગનો, તે સ્થાપક ગણાય છે ચંદ્રગુપ્ત પહેલો. તો મગધમાં ગુપ્ત વંશના સાચા સ્થાપક ગણાય છે. લિચ્છી જાતિની રાજકુમારી કુમારાદેવી સાથે તેમણે લગ્ન કર્યા હતા અને આ લગ્નથી તેમને રાજકીય પ્રતિષ્ઠા અને સમર્થન મળ્યું. એમના પિતા દ્વારા સૈન્ય રીતે થોડી મદદ કરવામાં આવી. તેનાથી આજના સમયનું જે અલ્હાબાદ કહીએ, પ્રયાગરાજ કહીએ છે, તે અને અયોધ્યા એ બંને જીતીને ગુપ્ત સામ્રાજ્યમાં સામેલ કરવામાં તેમને મદદ મળી હતી. બીજા પણ અનેક નાના મોટા રાજ્યો સાથે યુદ્ધ કરીને તેને ગુપ્ત સામ્રાજ્યમાં સામેલ કર્યા. લિચ્છી રાજ્યના સહયોગથી તેમને રાજ્ય વિસ્તાર કર્યો. બરાબર, હમણાં જ કીધું કે આ બધા રાજ્યો ગુપ્ત સામ્રાજ્યમાં ભેળવી દીધા. પ્રયાગ, જે અલ્હાબાદ તરીકે ઓળખીએ છીએ આપણે, સાકેત, જેને અયોધ્યા તરીકે હાલમાં ઓળખીએ છીએ, અયોધ્યાનો વિસ્તાર, અને મગધમાં જીતીને તેનો વિસ્તાર કર્યો. મગધ રાજ્ય જે છે તેને મહારાજ્યમાં પરિવર્તિત કર્યું અને તેમને ઉપાધિ ધારણ કરી હતી મહારાજા ધીરાજની. આ ઇમ્પોર્ટન્ટ છે, તમારે ઉપાધિઓ પણ યાદ રાખવી પડશે. મહારાજા ધીરાજનો મતલબ થાય છે સર્વોચ્ચ સત્તાનું પ્રતીક છે એક મહારાજા ધીરાજ, રાજાઓના રાજા. સાંસ્કૃતિક અને નાણાકીય સિદ્ધિઓ. ગુપ્ત સંવતના પ્રવર્તક છે. તેમણે ગુપ્ત સંવત શરૂ કર્યો હતો અને જે સૌરાષ્ટ્રનું વલ્લભી રાજ્ય હતું તેને આ ગુપ્ત સંવતનો સ્વીકાર પણ કરેલો છે. સમયગણના માટે આ ઐતિહાસિક પદ્ધતિની શરૂઆત ગણાય છે. એટલે કે આપણે આજે પણ સંવત શરૂ કરવામાં આવતા હતા, તે શા માટે શરૂ કરવામાં આવતા હતા? તો આ જે સંવત છે, જ્યાંથી શરૂ કરાયેલા હોય ત્યાંથી આપણને સમયની ગણનાની ખબર પડે છે કે આટલા વર્ષો પહેલાં વીતી ગયા, આટલા વર્ષો પહેલાં આ વસ્તુ થઈ હતી. એના પછી પણ જે પણ વસ્તુ થાય તો આપણને ખ્યાલ આવે કે હા, વિક્રમ સંવતથી આટલા વર્ષ થયા, એ પછી આ વસ્તુ થઈ હતી. આપણે સમયની એક ચોક્કસ માપ રાખી શકીએ, તેના માટે આ વસ્તુઓ શરૂ કરવામાં આવતી હતી. સોનાના સિક્કા તેમને બહાર પાડ્યા. સોનાના સિક્કામાં વિશેષતા એ હતી, એક બાજુ ચંદ્રગુપ્ત અને કુમારાદેવીના નામ હતા, તથા બીજી બાજુએ લક્ષ્મી દેવી અને લિચ્છવીય એ શબ્દનો ઉલ્લેખ કરેલો હતો. સુંદર અને કલાત્મક સિક્કાઓનો આરંભ થયો. આર્ટિસ્ટિક ઇકોનોમીની શરૂઆત થઈ અહીંયાથી. કલાને પ્રોત્સાહન મળ્યું, તેથી જે કલાકારો હતા, કલાકારોનું જે આર્થિક ઇકોનોમી ગણી શકીએ આપણે, અર્થવ્યવસ્થા, તેની શરૂઆત થઈ હતી. મહત્વ તો કે સ્વતંત્ર, શક્તિશાળી, સાંસ્કૃતિક અને વહીવટ તંત્રમાં કુશળ રાજા હતા અને ગુપ્ત યુગના સુવર્ણકાળ માટેનો તેમણે પાયો મૂક્યો હતો. હવે વાત કરીએ તેમના પુત્ર સમુદ્રગુપ્તની. તો સમુદ્રગુપ્તને ભારતનો નેપોલિયન તરીકે ઓળખવામાં આવે છે. નેપોલિયન તરીકે ઓળખવામાં આવે છે ભારતના. આ માહિતી, આ જે માહિતી છે સમુદ્રગુપ્ત વિશે, તે તમામ માહિતી આપણને મોસ્ટલી તેમને એક સ્તંભલેખ લખ્યો હતો, જેને આપણે પ્રયાગ પ્રશસ્તિ તરીકે ઓળખીએ છીએ અલ્હાબાદ ખાતે. તો જે અલ્હાબાદનો સ્તંભલેખ હતો પ્રસિદ્ધ, તેના દ્વારા આપણને માહિતી મળે છે. તે કોણે લખ્યો હતો? તો તેમના જે દરબારી કવિ હતા હરિશન, તેમના દ્વારા લખવામાં આવ્યું હતું. રાજા પોતે પણ એક કવિરાજ તરીકે ઓળખાતા હતા. તેમને પોતે પણ સાહિત્યની અને
કવિતાઓની રચના કરેલી છે. તે વીણા પણ વગાડતા હતા, એટલે કે સંગીતમાં પણ રુચિ ધરાવતા હતા. તેમના વિજયો જોઈએ તો ભારતના નેપોલિયન કેમ ગણવામાં આવે છે, તો કે તેમને બહુ બધા યુદ્ધો લડ્યા અને એક પણ યુદ્ધ હાર્યા નથી અને ઘણા પ્રદેશો પર તેમને જીત હાંસલ કરી હતી. ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યો તેમણે જીતી લીધા હતા. છેક અફઘાનિસ્તાન સુધી તેમણે યુદ્ધ કર્યા હતા અને દક્ષિણમાં પણ આશરે 13 રાજાઓને હરાવ્યા અને પછી તે રાજાઓને ખંડિયા રાજાઓ તરીકે પુનઃ સ્થાપિત કરી દીધા. કેમ કે ડિસ્ટન્સ વધારે હોવાના કારણે એ સમયે ઘોડાગાડી, બળદગાડા એ બધા વસ્તુઓથી ડિસ્ટન્સ કવર કરવામાં આવતું હતું એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે. હવે એટલું દૂર સુધી વહીવટ કરવો સરળ ન હતો, તો એના માટે જે રાજાઓને પ્રદેશો જીત્યા તેમને જ ખંડની લઈને પાછા સ્થાપિત કરી દીધા, પુનઃ સ્થાપિત કર્યા કે તમારું રાજ્ય તમે ચલાવો એ રીતે. પરંતુ એક સર્વોચ્ચ સત્તા સમુદ્રગુપ્ત તરીકે માન્ય રાખવી પડશે. પશ્ચિમમાં તેમને કુષાણો સુધી પોતાનો પ્રભાવ વિસ્તાર્યો. કુષાણોનું રાજ્ય હતું અફઘાનિસ્તાન સાઈડ. દક્ષિણના અભિયાનમાં તેમણે ઓડિશા સુધીને વિજય યાત્રા કરી હતી. ઓડિશા સુધીનો ભાગ આખો તેમણે પોતાના સામ્રાજ્યમાં ભેળવી દીધો હતો. શાસન નીતિ જોઈએ તો વિજેતા રાજ્યોને સંપૂર્ણ નષ્ટ કર્યા વગર તેમણે ગુપ્ત શાસન હેઠળ ખંડિયા સ્વરૂપે રાખ્યા હતા અને બુદ્ધિશાળી રાજદૂત નીતિ તેમણે અપનાવી હતી. અશ્વમેઘ યજ્ઞ તેમણે પોતાના સમયમાં કરાવ્યો હતો, પોતાની શક્તિના સંકેત સ્વરૂપે કે પોતાની શક્તિના એના સ્વરૂપે. આગળ વાત કરીએ તો વિજયના સ્વરૂપે તેમણે અશ્વમેઘ યજ્ઞની કર્યો હતો અને આ પ્રસંગે અશ્વમેઘ યજ્ઞના સોનાના સિક્કા બહાર પાડ્યા હતા, જેના પર અશ્વમેઘ યજ્ઞનું ચિત્ર ચિહ્નિત હતું. સંસ્કૃતિ અને ધર્મમાં જોઈએ તો તે પોતે સ્વયં કવિરાજ તરીકે પ્રસિદ્ધ હતા. કવિરાજ તેમનું બિરુદ હતું. સિક્કાઓ પર વીણા વગાડતા સમુદ્રગુપ્તની મુદ્રાઓ જોવા મળે છે, ચિત્ર જોવા મળે છે તેમના સિક્કાઓ પર. તો તે સંગીત પ્રેમી રાજા હતા તેવું આપણે કહી શકીએ છીએ. ધર્મ સહિષ્ણુ હતા. હિન્દુ ધર્મને પ્રોત્સાહન આપ્યો હતો, પરંતુ અન્ય ધર્મ પ્રત્યે પણ આદરભાવ રાખ્યો હતો. સમુદ્રગુપ્તને સામ્રાજ્ય વિસ્તૃત કરનારા મહાન રાજા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે ઇતિહાસમાં, તથા રાજકીય એકતા અને સુવ્યવસ્થિત વહીવટી શાસક તરીકે તેમને ઓળખવામાં આવે છે. તેમને ભારતના નેપોલિયન તરીકે પણ ઓળખાય છે. આ સૌથી વધારે રિપીટ થયેલો ક્વેશ્ચન તમે કહી શકો છો કે ભારતના નેપોલિયન તરીકે કોને ઓળખવામાં આવે છે. પછી વાત કરીએ ચંદ્રગુપ્ત બીજાની. તો જે આપણે સુવર્ણકાળ કહીએ છીએ ગુપ્તનો, એનો મુખ્ય ભાગ જોવો હોય તો ચંદ્રગુપ્ત બીજાનો જે સમય હતો, જે વિક્રમાદિત્ય તરીકે પણ ઓળખાય છે, એ સમય હતો એકચ્યુઅલી સુવર્ણયુગ તરીકે. સમુદ્રગુપ્તનો પુત્ર હતો અને તેમને વિક્રમાદિત્ય તરીકે પ્રસિદ્ધ થયેલા છે. વિક્રમાદિત્ય તેમને ઉપાધિ ધારણ કરી હતી. તેમના વિજયો અને વિસ્તાર જોઈએ તો ગુજરાત, માળવા પ્રદેશ શકક્ષત્રપ વંશનો અંત લાવીને જીતી લીધો હતો. એટલે કે ગુજરાત અને માળવા પ્રદેશમાં જે શકક્ષત્રપોનું શાસન ચાલતું હતું તેમને હરાવ્યા અને એ પ્રદેશને પોતાના શાસનમાં ભેળવી દીધા હતા. ગુજરાત અને માળવાનો પ્રદેશ એટલે કે પશ્ચિમી વિસ્તાર. શકને હરાવ્યા, શકનું દમન કર્યું, તેથી શકારી તરીકે ઓળખાયા. બરાબર. શકારી તેમને બિરુદ ધારણ કર્યું હતું અને બીજું બિરુદ એ વખતે ધારણ કર્યું હતું એ યુદ્ધ પછી વિક્રમાદિત્ય હતું. વિક્રમાદિત્ય તરીકે ઓળખાયા હતા, તેથી તે વખતે જે તેમણે સંવત શરૂ કર્યો તે સંવતનું નામ પડ્યું વિક્રમ સંવત. વિક્રમ સંવતનો પ્રારંભ કર્યો હતો ચંદ્રગુપ્ત બીજાએ. હવે જે પશ્ચિમના પ્રદેશો જીત્યા તેનાથી શું થયું, તો કે પશ્ચિમના જે દરિયા કિનારાનો ભાગ હતો, બંદરો હતા દરિયા કિનારે, એ બધા બંદરો તેમના કાબૂમાં આવી ગયા, રાજ્યના શાસનમાં આવી ગયા. તો ભરૂચ છે, ખંભાત છે, બરાડા વગેરે જેવા બંદરો તેમના કાબૂમાં આવ્યા. તેનાથી જે વિદેશ વેપાર હતો તે પણ કાબૂમાં આવ્યો. તેનાથી શું થયું, તો આર્થિક સમૃદ્ધિમાં વધારો થયો. આર્થિક રીતે સમૃદ્ધ થઈ ગયું રાજ્ય. ધન, સોનું, ચાંદી વગેરેથી સમૃદ્ધ થઈ ગયું, પ્રગતિશીલ થયું વેપારના વિસ્તારમાં. વેપારની દ્રષ્ટિએ વિદેશી પ્રવાસીની વાત કરીએ તો તેમના સમયમાં એક મહત્ત્વપૂર્ણ પ્રવાસી, ચીની પ્રવાસી ફાહિયાન ભારતમાં આવ્યા હતા અને તે આવ્યા હતા ઈસવીસન 405ની આસપાસમાં.
ભારતમાં શાંતિપૂર્ણ, સમૃદ્ધ તથા ધાર્મિક સહિષ્ણુ સમાજનું તેમને વર્ણન કરેલું છે. એ સમયે ભારતની સ્થિતિ કેવી હતી તે આપણને ફાહિયાનના વર્ણનમાંથી જાણવા મળે છે. તો ભારત શાંતિપૂર્ણ હતું, સમૃદ્ધ હતું આર્થિક દ્રષ્ટિએ અને સામાજિક દ્રષ્ટિએ, તથા ધર્મ સહિષ્ણુ હતું. જે ચંદ્રગુપ્ત હતા એ કયા ધર્મના હતા? તો એ વૈષ્ણવ ધર્મના હતા. વૈષ્ણવ ધર્મના હતા. ફાહિયાન જે આવ્યા, ફાહિયાન એ બૌદ્ધ ધર્મના હતા. છતાં પણ તેમને રાજ્યમાં રાખ્યા અને તેમને પોતાના સામ્રાજ્યનું શું કહેવાય, રાજકીય પ્રવાસી તરીકે તેમને રાખ્યા હતા પોતાના રાજ્યમાં. બૌદ્ધ ધર્મનું તથા બૌદ્ધ સ્તૂપો અને વિહારો બનાવવામાં પણ તેમને મદદ કરી હતી રાજ્ય તરફથી. ઉપરાંત તેમના જે સેનાપતિ હતા તે શૈવ ધર્મના હતા. આ રીતે અલગ અલગ ધર્મના લોકો પ્રત્યે સહિષ્ણુ હતા રાજા. એ સમયના લોકો ધાર્મિક રીતે વધારે સહિષ્ણુ હતા આજ કરતાં પણ, એવું આપણે કહી શકીએ છીએ. કાયદા, આરોગ્ય અને દાનની પરંપરાનો ઉલ્લેખ જોવા મળે છે. કઈ પરંપરા હતી? તો કાયદા દ્વારા શાસન ચાલતું હતું. આરોગ્યનું ધ્યાન રાખવામાં આવતું હતું, એટલે કે આરોગ્ય ચિકિત્સકો વૈદ કહેવાતા. આજના સમયમાં જેને આપણે ડૉક્ટર કહીએ છીએ વૈદ કહેવાતા હતા. તો વૈદો જોવા મળતા હતા અને દાન આપવાની પરંપરા હતી. ધર્મ અને વહીવટ જોઈએ તો તે પોતે શૈવ ધર્મી હતા, પરંતુ ધાર્મિક સહિષ્ણુ હતા. તેમના સેનાપતિ હતા આમ્રકાર દેવ, તે બૌદ્ધ ધર્મી હતા. અહીંયા મેં શૈવ ધર્મી કીધું હતું, તો સેનાપતિ નહીં, જે પરરાજ્ય મંત્રી હતા એટલે કે વિદેશ મંત્રી કહી શકીએ, તે શૈવ ધર્મી હતા અને સેનાપતિ બૌદ્ધ ધર્મી હતા. રાજધાની પાટલીપુત્ર અને ઉજ્જૈન 2 રાજધાની હતી. આપણે કઈ જોઈ? પાટલીપુત્ર મુખ્ય રાજધાની હતી. આના ચંદ્રગુપ્ત બીજાના સમયમાં 2 રાજધાની તરીકે શહેરો હતા. એક હતું ઉજ્જૈન અને બીજું હતું પાટલીપુત્ર. હવે આમના દરબારમાં વિદ્વાનો મુખ્ય હતા. કયા? તો કે નવરત્ન તરીકે ઓળખાય છે. એ નવરત્ન મુખ્ય હતા. એ નવરત્નમાં કવિ કાલિદાસ હતા, વરામિહિર, વેતાલ ભટ્ટ, અમરસિંહ, ધન્વંતરી, શંકુ, ઘટકપર્ણ, શાપરકા તથા ક્ષપણિક, આ 9 રત્નો હતા. તો અને સાહિત્ય, વિજ્ઞાન, કલા તમામ ક્ષેત્રે ઉન્નતિના શિખર પર હતું ભારત આમના સમયમાં. કેમ? તો કે નવરત્ન હતા. આર્થિક રીતે સમૃદ્ધ હતા, કેમ કે વિદેશી વેપાર સારો એવો ચાલતો હતો. બરાબર. ખેતી સારી હતી. સૌથી વધારે સોનાના સિક્કા આપણને આ જ સમયમાં મળેલા છે. બરાબર. સૌથી વધારે સોનાના સિક્કો. આર્થિક રીતે સમૃદ્ધ હતા. સામાજિક રીતે પણ ઉચ્ચ દ્રષ્ટિએ પ્રગતિશીલ હતા આપણે. તથા સામાજિક ક્ષેત્રમાં કલા, વિજ્ઞાન તથા સાહિત્ય ક્ષેત્રમાં સૌથી વધુ રચનાઓ થઈ હોય તો તે આ સમયમાં જ થઈ હતી, ગુપ્ત યુગના સમયમાં. જેટલા પણ મહાન કવિ, જ્યોતિષ, વૈજ્ઞાનિક કે પછી જે પણ ગણિત શાસ્ત્રીઓ થઈ ગયા છે એ બધા આ સમયમાં સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે. તો આ તમામ વસ્તુઓ ધાર્મિક રીતે સહિષ્ણુ હતું. આ તમામ વસ્તુઓ જે ભેગી થઈ એના કારણે આ સમયને આપણે સુવર્ણયુગ તરીકે ઓળખીએ છીએ, સુવર્ણયુગ તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ. તો એક સ્ટેટમેન્ટ એવું પણ આપી શકીએ કે એ સમયમાં જેટલી પણ પ્રગતિ થઈ હતી ને, એ પ્રગતિ હજી આપણે આજ સુધીમાં પણ નથી કરી શક્યા એટલી. એ આર્થિક હોય, સામાજિક હોય, ધાર્મિક હોય, સાંસ્કૃતિક હોય, કોઈ પણ રીતની. રાજકીય અને સાંસ્કૃતિક રીતે ગુપ્ત યુગના શ્રેષ્ઠ શાસક હતા અને સુવર્ણ યુગને ઉજાગર કરનારા સમ્રાટ હતા. ગુપ્ત યુગની સિદ્ધિઓ અમુક જોઈ લઈએ તો રાજકીય સિદ્ધિઓમાં સમગ્ર આર્યાવર્ત એ ગુપ્તના શાસન હેઠળ એકીકૃત હતું. એટલે કે સમગ્ર આર્યાવર્ત, સમગ્ર ભારતનો વિસ્તાર માત્ર એક જ શાસન હેઠળ હતું. સત્તા કેન્દ્રિત હતી, પણ પ્રજાપતિ બંધારિત વહીવટ હતો. એટલે કે પ્રજાને યોગ્ય રહે તેવો વહીવટ હતો. ન્યાયતંત્ર સુવ્યવસ્થિત હતું, કાયદા સ્પષ્ટ હતા અને દરેક જગ્યાએ નાની મોટી અદાલતો હતી જ્યાંથી ન્યાય પૂરો પાડવામાં આવતો હતો.
ન્યાયનું કાર્ય કરવામાં આવતું હતું. લોકાભિમુખ અને કલ્યાણકારી શાસન હતું. આર્થિક સિદ્ધિઓમાં જોઈએ તો આંતરિક રીતે વ્યાપાર અને ઉદ્યોગમાં વિકાસ કર્યો હતો. મુખ્ય બંદરો ભરૂચ, ખંભાત અને તામ્રલિપ્તિ એ મુખ્ય બંદરો હતા જ્યાંથી વિદેશી વેપાર કરવામાં આવતો હતો. વિદેશી વેપાર ચીન, શ્રીલંકા, જાવા, સુમાત્રા, રોમ, આફ્રિકા આ તમામ દેશો સાથે કરવામાં આવતો હતો. અને મુખ્ય નગરો જે શહેરીકરણ પામ્યા હતા કે મુખ્ય નગર બન્યા હતા તે હતા ઉજ્જૈન, મથુરા, વૈશાલી, પાટલીપુત્ર વગેરે, જ્યાં આગળ ઘણો સમૃદ્ધ વેપારી કેન્દ્રો બન્યા હતા. મોટા બજારો વિકસિત થઈ ચૂક્યા હતા. સોનાના સિક્કાઓનું પ્રચલન હતું. દાનની પરંપરા હતી તથા ધનનો લોકહિતમાં ઉપયોગ કરવામાં આવતો હતો. સામાજિક અને ધાર્મિક ક્ષેત્ર જોઈએ તો શાંતિપૂર્ણ, સહિષ્ણુ અને સમૃદ્ધ સમાજ હતો. ઉત્સવો અને તહેવારોની ઉજવણી સારી રીતે કરવામાં આવતી હતી. હિન્દુ ધર્મનું પુનરુત્થાનનો સમય ગણવામાં આવે છે. જેમ કે અશ્વમેઘ યજ્ઞ થયો હતો, સમુદ્રગુપ્તે કરાવ્યો હતો. રાજસૂય યજ્ઞો થયા હતા. એટલે કે પહેલાં જે વૈદિક યુગમાં યજ્ઞો કરવામાં આવતા હતા એ યજ્ઞોની ફરીથી શરૂઆત થઈ હતી. પરંતુ એના સાથે જ બૌદ્ધ અને જૈન ધર્મને પણ આદર આપવામાં આવ્યો હતો. એ લોકોનું દમન કરવામાં આવ્યું ન હતું કે પછી કોઈ પણ પ્રકારના તેમના સ્થાપત્યોને તોડી નાખવામાં આવ્યા, નષ્ટ કરવામાં આવ્યા. એ પ્રકારની કોઈ પણ વસ્તુઓ અહીંયા જોવા મળતી નથી. આ સમયમાં સ્ત્રીઓને શિક્ષણ તથા ધાર્મિક સ્વતંત્ર જોવા મળી હતી. સ્ત્રીઓ શિક્ષણનો અધિકાર હતો તેમને. સાંસ્કૃતિક સાહિત્યનો સુવર્ણયુગ ગણવામાં આવે છે. કલા અને સંસ્કૃતિનો સુવર્ણયુગ ગણવામાં આવે છે. શિલાલેખો, તામ્રપત્રો વગેરે સંસ્કૃતમાં તેમની રચના થઈ. મહાકવિ કાલિદાસની મુખ્ય રચનાઓ જોઈએ તો જે છે અભિજ્ઞાન શાકુંતલમ, મેઘદૂતમ અને રઘુવંશ. શિલ્પકલામાં આધ્યાત્મિક સૌંદર્ય. મંદિરોમાં શિખર આકારની શરૂઆત થઈ. તો મંદિરોનું નિર્માણ શરૂ થયું એ આના કરતાં થોડા પહેલાંના સમયમાં શરૂ થઈ ચૂક્યું હતું. પરંતુ અહીંયા આગળ મંદિર પર શિખર બનવાની શરૂઆત થઈ. આ રીતના લાંબા આવા શિખરો બનવાની શરૂઆત થઈ. એ પહેલાં આ રીતે સપાટ છત બનાવવામાં આવતી હતી અને મંદિરોનું જે સ્થાપત્ય કલા હતી તેમાં વિકાસ પામ્યો. અજંતાની ગુફાઓ તેના ચિત્રો અને શિલ્પકલાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એ પણ ગુપ્ત યુગના સમયના જ છે. સંગીત તથા નૃત્ય કલાનો વિકાસ થયો. વિજ્ઞાન અને ગણિતમાં જોઈએ તો આર્યભટ્ટ દ્વારા દશાંશ પદ્ધતિ અને શૂન્યની શોધ થઈ. વરાહમિહિર દ્વારા ખગોળ અને જ્યોતિષશાસ્ત્ર તથા બૃહદ સંહિતા તેમને લખેલી છે. વાઘભટ્ટે આયુર્વેદમાં સંશોધન કર્યું. મેહરોલીનો લોહસ્તંભ જે ધાતુ વિજ્ઞાનની ચમત્કારિક સિદ્ધિ ગણાય છે. તો વિજ્ઞાન અને ગણિત ક્ષેત્રમાં પણ આપણો ઘણો વિકાસ થયો હતો. કેન્દ્રીય શાસન કેવું હતું તો સમ્રાટ કેન્દ્ર સ્થાને હતા. ન્યાય, નાણાં, લશ્કર, મહેસૂલ વગેરે સત્તાઓ તેના હસ્તક હતા. રાજગાદી એ વારસાગત હતી પરંતુ જ્યેષ્ઠ પુત્ર માટે હતી તે ફરજિયાત ન હતું. મંત્રીમંડળ અને ખાતાઓ જોઈએ તો પ્રધાન, નાણામંત્રી, સેનાપતિ, ન્યાયાધીશ, મહેસૂલ અધિકારી વગેરે હતા અને દરેક ખાતામાં અલગ મુદ્રાઓ હતી. પ્રધાનના નીચે વિવિધ અધિકારીઓ કામ કરતા હતા. ન્યાયતંત્રમાં મુખ્ય ન્યાયાધીશ હેઠળ અનેક અદાલતો હતી. જાતિ ધંધા આધારિત અદાલતો પણ કાર્યરત હતી. કાયદાઓમાં સ્પષ્ટ તથા દંડની પદ્ધતિ પણ એક નિયમિત રીતની હતી. મહેસૂલી તંત્રમાં જમીન વિભાગ પ્રમાણે કરવેરા હતા. ખંડિયા રાજાઓ પાસેથી ખંડણી મેળવવામાં આવતી હતી. ભેટ અને દાન પણ આવક પણ મળતી હતી. સામ્રાજ્ય એની અંદર પ્રાંતોને જિલ્લા અથવા તો વિષયમાં અને તેને ગામમાં વિસ્તરિત કરવામાં આવ્યા હતા, વહેંચવામાં આવ્યા હતા. ગ્રામાધ્યક્ષ સરપંચ હતા. ગ્રામાધ્યક્ષ અને સરપંચ વડપણ હેઠળ ગ્રામ સમિતિ હોય છે. નગરમાં પ્રતિનિધિઓની નગરસભા હોય છે. જેમ અત્યારે ગ્રામ પંચાયત હોય છે અને તેના વડા હોય છે સરપંચ. એ જ રીતે સરપંચને એ વખતે ગ્રામાધ્યક્ષ તરીકે ઓળખવામાં આવતા હતા. અને નગરમાં એટલે કે જે નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ હોય છે એ પ્રકારની નગરસભાઓ એ સમયે અસ્તિત્વમાં હતી. પ્રજાના પ્રતિનિધિઓનો સમાવેશ લોકાભિમુખ તંત્રમાં કરવામાં આવતો હતો. ગુપ્ત યુગનું સિગ્નિફિકન્સ એટલે કે મહત્ત્વ જોઈએ તો મહત્ત્વ શું હતું તો મુખ્ય વસ્તુ હતી કે એ સમયે રાજકીય એકતા હતી અને સ્થિરતા હતી. કોઈ પણ એ સમયે અસ્તવ્યસ્ત ન હતું કે યુદ્ધો થયા રાખતા હતા,
રાજા બદલાઈ ગયો, એક રાજ્યએ બીજા રાજ્ય પર યુદ્ધ કર્યું તો બદલાઈ ગયું. કેમ કે મોસ્ટ ઓફ જે આખા બધા રાજ્યો હતા તે ગુપ્ત સામ્રાજ્ય હેઠળ જ હતા. તો મોસ્ટ ઓફ રાજ્ય એટલે કે આખા ભારતનો મોટાભાગનો વિસ્તાર ગુપ્ત સામ્રાજ્ય હેઠળ રાજકીય એકતા હેઠળ હતો. એટલે કે માત્ર એક જ સામ્રાજ્ય હતું જેનો રાજા એક જ રહેતો હતો, એ જ બધી જગ્યાએ શાસન કરતો હતો મોટાભાગના ભારતના રાજ્યોમાં. એટલે કે રાજકીય એકતા હતી અને સ્થિરતા હતી. આર્થિક સમૃદ્ધિ અને વેપારનો વિસ્તાર થયો. એ શેના લીધે થયો? તો રાજકીય એકતા અને સ્થિરતા છે તેના લીધે જ આર્થિક સમૃદ્ધિ વધી અને વેપારનો વિસ્તાર થયો. બાકી જો યુદ્ધો થતા હોય તો યુદ્ધમાં આર્થિક એટલે કે જે પણ સંપત્તિ છે, જે પણ પૈસા છે, ધન છે, તેનો વ્યય થાય, માણસો મરી જાય, એ બધું નુકસાન થઈ શકે છે. બરાબર? તો એ નુકસાન ન હતું થતું રાજકીય એકતાના લીધે. તેના કારણે આર્થિક સમૃદ્ધિ અને વેપારનો વિસ્તાર થયો. એના જ કારણે કલા, વિજ્ઞાન અને સાહિત્ય પણ ચરણસીમાએ તેનો વિકાસ થયો. ધાર્મિક રીતે સહિષ્ણુ હતો એટલે સામાજિક રીતે શાંતિ હતી. લોક કલ્યાણની નીતિઓ અમલમાં હતી. તેના કારણે લોકો સમૃદ્ધ હતા. આ બધા કારણોને લીધે સુવર્ણ યુગ તરીકે ભારતના ઇતિહાસમાં ગુપ્ત યુગ સ્થાન પામ્યો છે. હવે થોડા MCQ જોઈ લઈએ જે ઇમ્પોર્ટન્ટ તમને પૂછાઈ ગયા છે કે પૂછાઈ શકે છે. ગુપ્ત વંશના સ્થાપક હતા. તો સ્થાપક કોણ હતા? શ્રીગુપ્ત હતા. ચંદ્રગુપ્ત પહેલાની પત્નીનું નામ શું હતું? તો કુમારા દેવી. પછી ગુપ્ત સંવતની શરૂઆત કોના સમયમાં થઈ હતી? તો ગુપ્ત સંવતની શરૂઆત થઈ હતી ચંદ્રગુપ્ત પહેલાના સમયમાં, અને બીજાના સમયમાં થઈ હતી વિક્રમ સંવત. ચંદ્રગુપ્ત પહેલાના સમયના સિક્કાઓ પર કયો શબ્દ લખેલો જોવા મળે છે? તો ચંદ્રગુપ્ત પહેલાના સમયના સિક્કાઓ પર આપણે જોયું લિચ્છવીય શબ્દ હતો, અને આગળ ચંદ્રગુપ્ત અને જે કુમારદેવી હતા તેમના પત્ની, તેમને ફોટા હતા, તેમની પ્રતિકૃતિ હતી, અને પાછળ લિચ્છવીય શબ્દ અંકિત કરેલો હતો. સમુદ્રગુપ્ત વિશેની માહિતી ક્યાંથી મળે છે? તો લોહસ્તંભમાંથી મળે છે. ક્યાંના? તો અલ્હાબાદના. બરાબર? જે અલ્હાબાદનો લોહસ્તંભ કે સ્તંભલેખ પરથી મળે છે અલ્હાબાદના. તે આવશે બી. અને તેની રચના કોણે કરી હતી? તો હરિશેણે તેની રચના કરી હતી. એ કોણ હતા? તો રાજકવિ હતા સમુદ્રગુપ્તના. સમુદ્રનો ગુપ્તે કઈ ઉપાધિ આપવામાં આવી હતી? સમુદ્રગુપ્તને કવિરાજની ઉપાધિ આપવામાં આવી હતી. સમુદ્રગુપ્તે કયો પ્રસિદ્ધ યજ્ઞ કર્યો હતો? તો અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો. સમુદ્રગુપ્તના શાસન દરમિયાન દક્ષિણના કેટલા રાજાઓને હરાવવામાં આવ્યા હતા? આ થોડો ફેક્ચ્યુઅલ પ્રશ્ન થઈ ગયો. આટલો ફેક્ચ્યુઅલ તમને નહીં પૂછે. તો 13 રાજાઓને હરાવ્યા હતા દક્ષિણ ભારતના. ચાન્સ ઓછા છે કે પૂછે. ક્લાસ 3માં કદાચ તમારે પૂછાઈ જાય, કાં તો પછી SSCમાં. સમુદ્રગુપ્ત બીજો ને કયા બિરુદથી ઓળખાતો હતો? તો સમુદ્રગુપ્ત બીજો જે હતો તે વિક્રમાદિત્ય અને સકારી બંને આવશે, પણ ઓળખાતો કયા બિરુદથી? તો વિક્રમાદિત્ય તરીકે ઓળખાતો. સકારી પણ તેને બિરુદ ધારણ કર્યું હતું ચંદ્રગુપ્ત બીજાએ. કવિરાજ કોનું હતું? તો કવિરાજ સમુદ્રગુપ્તનું હતું. ચંદ્રગુપ્ત બીજાએ ક્ષત્રપને ક્યાં હરાવ્યો હતો? તો ક્ષત્રપનું શાસન ક્યાં હતું? માળવા અને ઓડિશામાં, એટલે કે ભારતના પશ્ચિમ ભાગમાં હતું. ચંદ્રગુપ્ત બીજાના સમયમાં કયા ચીની પ્રવાસી જે આવ્યા હતા તે કોણ હતા? તો તેમનું નામ હતું ફાહિયાન. હ્યુએન કોના સમયમાં આવ્યા હતા? તમને ખબર હોય તો કહેજો. આના પછી આપણે બનવાનું આવશે. આના પછીનો જ્યારે ઇતિહાસનું ભાગ બનીશું એ વખતે. ચંદ્રગુપ્ત બીજાના દરબારમાં કેટલા રત્ન હતા? અહીંયા જવાબ જ લખી દીધો છે. 9 રત્ન હતા. ચંદ્રગુપ્તને ભારતનો સુવર્ણ યુગ તરીકે ગુપ્ત યુગને ભારતનો સુવર્ણ યુગ કેમ કહેવાય છે? તો રાજકીય એકતા હતી, આર્થિક સમૃદ્ધિ હતી, સાંસ્કૃતિક અને વૈજ્ઞાનિક સિદ્ધિઓ પણ એ સમયે સૌથી વધારે હાંસલ થઈ હતી. એટલે જવાબ આવશે ઉપરના બધા.
ગણિતમાં શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કોણે કરી હતી? તો તે કરી હતી આર્યભટ્ટે. આર્યભટ્ટે ગણિતશાસ્ત્રી હતા. તેમણે આર્યભટ્ટીય નામનો ગ્રંથ પણ લખ્યો હતો. મેહરોલીનો જે લોહ સ્તંભ છે તે શેના માટે પ્રસિદ્ધ છે? તો તે ધાતુ વિદ્યા માટે પ્રસિદ્ધ છે, તો જેને કાટ હજી સુધી લાગ્યો નથી. બીજા અમુક ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન જોઈ લઈએ. તો શરૂઆત ક્યારે થઈ હતી ગુપ્ત સંવતની? તો 320માં. કોણે કરી હતી? ચંદ્રગુપ્ત પહેલાએ કરી હતી. વિક્રમ સંવતની શરૂઆત કોણે કરી હતી? ચંદ્રગુપ્ત બીજાના સમયમાં થઈ હતી. ગુપ્ત યુગમાં રાજધાની કઈ હતી? તો પાટલીપુત્ર હતી. અને ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ઉજ્જૈન પણ બીજી રાજધાની તરીકે કાર્યરત હતી. બીજી રાજધાની કઈ હતી? તો એ હતી ઉજ્જૈન. ગુપ્ત યુગના વિદ્વાન કાલિદાસ, વરાહમિહિર, અમરસિંહ વગેરે હતા. પ્રસિદ્ધ ગ્રંથો આ સમયમાં કયા લખાયા? તો મેઘદૂત, અભિજ્ઞાન શાકુંતલમ, બૃહદ સંહિતા. વિજ્ઞાન ક્ષેત્રે આર્યભટ્ટે શૂન્ય દશાંશ, વરાહમિહિરે જ્યોતિષમાં અને વાઘભટ્ટે આયુર્વેદમાં પ્રગતિ કરી હતી અને તેમને પોતાના પુસ્તકો અને ગ્રંથો લખ્યા હતા. આ ચેપ્ટર 2 થી 3 વાર ખાસ રિવિઝન કરજો. આના પછી આપણે નેક્સ્ટ ચેપ્ટર જોઈશું 13.